શ્રીમદ ભગવદ્ ગીતાના દરેકે દરેક શ્લોક ખૂબ મહત્વના છે, અતિ પાવન છે. માત્ર અર્થ પણ ન સમજો અને જો ભક્તિપૂર્વક એનું ગાન પણ કરો, શ્રવણ પણ કરો, વાચન કરો. 4 પદ છે, 4માંથી એક ચતુર્થાંશ પદનું પણ જો વાચન, શ્રવણ કે ગાન કરો તો પણ ખૂબ ફળદાયી પુણ્ય મળે છે. બીજા કોઈએ નહીં, શ્રીમદ ભગવદ પાદ આદિ શંકરાચાર્યજીએ જ આ કહ્યું છે. તો આ પર્ટિક્યુલર શ્લોક માટે, જેને માટે શંકરાચાર્યજીએ સ્વયં કહ્યું કે સમગ્ર ગીતાના સારરૂપ આ શ્લોક છે. મત કર્મકૃત મત પરમ મદભક્ત સંગવર્જિત નિર્વૈરસ સર્વભૂતેષુ યસ્ય મામેતિ પાંડવ. આ પહેલાના શ્રી કૃષ્ણ અર્પણમ ભાગમાં ચર્ચા કરી ગયા છીએ કે જે શ્રીમદ ભગવદ્ ગીતાની પેટર્ન આપી કે પહેલા જે કરવાનું છે એ કહી દે છે કે આટલું કરો તો આ મળશે. પહેલા આજ્ઞા છે, આદેશ છે, પછી એની ફળશ્રુતિ બતાવી દીધી છે. પરમાત્મા ફક્ત કરવા માટે નથી કહી દેતા, આપણને ખુશ કરવા, એન્ડ રિઝલ્ટ બતાવ્યા વગર બસ ખાલી કહી દીધું એવું નથી કરતા. જ્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે યસ્ય મામેથી પાંડવ, તો મળે જ છે એ પરમાત્મા આપણને 100% મળે છે, એમાં કોઈ શંકા નથી. ને એમાં શંકા આપણને હોવી પણ ન જોઈએ. સ્વયં ભગવાન વાચે, ભગવાન કહે છે, એમાં શું શંકા? વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્ય મહાભારતમ. શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય છે સંવાદ કોનો થયો છે? તો સંવાદ શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુનજી વચ્ચે થયો છે. પણ એને સુગ્રથિત કોણે કરી છે? તો એ પણ શ્રીમદ ભગવાનના અવતાર જ છે, શ્રી વેદ વ્યાસ. એમને સૂત્રકાર પણ કહે છે, બ્રહ્મસૂત્રનો લખનાર છે, રચના કરી છે બ્રહ્મસૂત્રની, એટલે સૂત્રકાર પણ કહેવાય છે, બાદરાયણ પણ કહેવાય છે. અને એટલા જ માટે શ્રીમદ વ્યાસ ભગવાને સુગ્રથિત કરેલું સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા, ભગવાન કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમના મુખે અપાયેલો ઉપદેશ. હવે શેની રાહ જોઈએ છીએ આપણે? ઈશ્વર, શાસ્ત્ર, ગુરુ કોની રાહ જુએ છે? તમારા વિશ્વાસની, શ્રદ્ધાની. વિશ્વાસ અને શ્રદ્ધા વગર કાંઈ જ નહીં થાય. અને ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને આ જે મિનિટે તમે શ્રદ્ધા રાખશો એ મિનિટે જે ચોથી કૃપા જે છે ને એ આવી જશે. 4 પ્રકારની કૃપા અનિવાર્ય છે. ઈશ્વર કૃપા તમને એવું વાતાવરણ આપે કે તમે ભગવદ્ ભજન, શ્રવણ, સત્સંગ કરી શકો, પરમાત્મામાં તમારું મન લાગે, અને એવી રીતે તમને એવા વાતાવરણમાં રાખે કે તમે આ બધું કરી શકો. ગુરુ કૃપા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનો ભેટો કરાવી આપે, જે તમને શાસ્ત્રનું જ્ઞાન આપે. અને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય તે માત્ર શાસ્ત્રનું જ્ઞાન નથી આપતો, એ શાસ્ત્રને પોતાના જીવનમાં 100% જીવીને બતાવે છે. કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં કહ્યું છે અર્જુનને કે હવે જો હું ન વર્તું, મારે તો કોઈ ત્રિષુ ધામેષુ કિંચન ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ, મારે કોઈ જ કર્તવ્ય નથી હે અર્જુન. પણ જો હું આ રીતે વર્તું નહીં, સરખો વ્યવહાર કરું નહીં, તો મારું અનુકરણ કરશે, મારું અનુસરણ કરશે લોકો, મારા શિષ્યો કે લોકો મને જોઈને મને અનુસરશે. જો હું જ અધર્મ કરું તો હું અધર્મનો જ ફેલાવનારો થઈશ, ભલે હું જ્ઞાન આપું. માટે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનું હોવું બહુ જરૂરી છે કે જે શાસ્ત્રમાં કહેલા નિયમોનું 100% પાલન કરે છે
એમાં થોડી પણ ઢીલ કરતા નથી અને બીજા કરે એ ચલાવી લેતા નથી. તો આવી રીતે ગુરુ કૃપા. ત્રીજી આવે છે શાસ્ત્ર કૃપા. શાસ્ત્ર કૃપા એટલે શાસ્ત્રના જે શ્લોક છે, જે વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, એ પરોક્ષ વિદ્યા છે, અથવા પરોક્ષ પ્રિયા દેવતા. પરોક્ષ વાણી છે. શાસ્ત્રની આખી વાણી પરોક્ષ છે. માટે જ ગુરુની જરૂર પડે છે, માટે જ ઈશ્વર કૃપાની જરૂર પડે છે. ને તો શાસ્ત્રના પુસ્તકો તો વર્ષોથી બધાના ઘરે છે, વાંચીને પહોંચી જવાતા. કેમ નથી પહોંચાતું? શાસ્ત્ર કૃપા હોવી જોઈએ. શાસ્ત્ર કૃપા એટલે શાસ્ત્રની અંદર જે કંઈ પણ કહેવા માંગે છે શાસ્ત્ર, ઉપનિષદ કે બ્રહ્મસૂત્ર કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન જે ઉપદેશ આપવા માંગે છે એવો ને એવો સાચો અર્થ સમજાય આપણને, યુક્તિ પુરસ્સર એ અર્થનું આપણને જ્ઞાન થાય, એને શાસ્ત્રની કૃપા કહેવાય. અને આ ત્રણ કૃપા તો હોય તો પણ બ્રહ્મ જ્ઞાન ન થાય જો આત્મકૃપા ન હોય. અને માટે જ શરૂઆતમાં જે શ્રદ્ધાની વાત કરીને, જે ક્ષણે તમને એટલું પણ લાગશે ને કે ના, ઈશ્વર જેવું, ભગવાન જેવું કોઈક એવી શક્તિ છે, કોઈક આત્મા છે, બસ છે, હી એક્ઝિસ્ટ, ઈશ્વરનું હોવાપણું જે ક્ષણે તમે સ્વીકાર કરશો, આ ત્રણેય કૃપા તમારી ઉપર આવી જશે. આને જ આત્મકૃપા કહેવાય છે. પોતાના મનને સમજાવી દેવું કે ના, એ છે જ. દુઃખના કાળમાં તો પછી મને દુઃખ કેમ આવે છે? સમજી લો કે દુઃખ જે આવે છે આપણા જ કર્મનું ફળ છે, આપણા જ પાપ કર્મનું ફળ છે. અને વાત નીકળી જ છે એટલે કહી દઉં કે જો દુઃખ આવે તો ઈશ્વરને થેન્ક યુ કહેજો, પહાડ માનજો. કેમ? આ સપોઝ 10,000 દુઃખ ભોગવવાના છે, એક દુઃખ આવ્યું, બીજું દુઃખ આવ્યું, તો એટલા 2 તો જતા રહ્યા, એ તો ઓછા થઈ ગયા. ઈશ્વરનો પાડ માનવાનો કે ઓ, હવે તો થોડાક જ બાકી રહ્યા, જે થઈ ગયા, જે પસાર થઈ ગયા એ સારું થયું. તો આ રીતે 4 પ્રકારની કૃપા હોય તો પરમાત્મા ન મળે એવું બને જ નહીં. આપણો જે વાતનો વિષય ચાલતો હતો કે પહેલા આપણને આદેશ આપે છે કૃષ્ણ ભગવાન કે આ કર તો આ મળશે,